રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું ન્યૂ બ્લોક લઈને ફરી આવી ગયા છે તમારી અમે અને મિત્રો જોઈ શકો છો અટાણે આપણે પાણી પાવાના છે પશુને તો પાઈ નાખીએ બધાને અને અટાણે ધાબો જોઈ શકો છો આખો ગંધારો ભર્યો કારણ કે આપણે કાલે નાખી હતી આપણે મકાઈ વાઢીને નાખી હતી અહીંયા તો અહીં સાફ કરી ગઈ ઓલી સાફ કરી ગઈ અહીંયા અત્યારે રાડા એ સાફ કરી ગયું થોડા થોડા રાડા રહી ગયા એટલે એ રાડા રહી ગયા ને એટલે એ પાસે પાડે એટલે આને વધુ નાખીએ ને તોય તકલીફ થાય મિત્રો આને ઓછું જ નાખવું પડે ભેગું જ નથી બાકી વધુ નાખીએ ને જો ત્રણેય સબલા અહીંયા છે ને એક સબલુંમાંથી અંબાણું બાકી ત્રણેય ભેગા થઈ ગયા એ સારું લ્યો મારે એક જગ્યાએ લઈ લેવાનું અહીંયા રાડા કાઢ્યા ને રાડા આપણે લીલું વધારે નાખી દઈએ ને મિત્રો એટલે પછી રાડા હેઠા નાખે તો ગંધારું કરે એને કહેતા માંડવ્યું હોય એટલું ગંધારું ન કરે તો હાલો હું પેલા પાઈ લઉં પછી મેળા આ થોડીક સાફ સફાઈ કરી નાખવાની તો હાલો મિત્રો પેલા હું બધાને પાઈ લઉં ને પાડામાં ડેલે બાંધ દઉં ને ગાડલું ઢોળીને નાખ દઉં એટલું કામ કરીને તમને મળ્યા તો મિત્રો આપણે સવારે પછી બ્લોક જ શૂટ નતો કર્યો નટાણ પાછા શૂટ કરવી હશે બ્લોકની ક્લિપ કારણ કે સવારે આપણે કામ આવી ગયું પછી કામે હોય ગયા હતા એટલે આપણે બ્લોક શૂટ નતો કર્યો બાકીને અટાણે જોઈ શકો છો તમે આપણે ઓલી વાડીએથી વાઢી આવ્યા આપણે બુલેટ અને હું ને બાપુ બે ગયા લેતા આવ્યા બાપુ હોય જ બાપુને લેતા આવ્યા કેમ કે ગાડી ઉપર પૂરા મેળવા પડે ને પછી હરખા ગોઠવવા પડે એક જણ ગાડી ઉપર બે જાય ગોઠવવા પડે પૂરા એટલે ગોઠવવા માટે અને પછી ત્યાંથી તેમણે મહિલા ગાડી ઉપર લેતા આવ્યા હતા બધાને નાખી દીધી જોઈ શકો અહીંયા પોદરો કર્યો ઢળવાનો હે બાકી બધાને નાખાઈ અહીંથી ને વાંધું પણ ચાલુ હતું પણ ઓલા કરતા હતા મહેમાન આવ્યા એટલે બધા ઘરના સદસ્યો અંદર ગયા બાકીને આગળ હવે સાફ સફાઈ થાય થોડીક અને મહેમાન આવ્યા છે જોઈ શકો છો વિક્રમામાં લીધી 4 હમણાં લીધી કેટલાને લીધી તમે ખબર છે ને આપણે ને અંદર જોઈ શકો કબૂતર કલરની 4 છે લીધી હમણાં વિક્રમામાં આપણે અડધા લોકો ઓળખતા છે ને અડધા નહીં ઓળખતા હોય આપણે તબેલા મારા મામાની તબેલાનું વિડીયો ઉતાર્યો તો એ આગળ આપણી ચેનલમાં છે આગળ તો મિત્રો બધા ખાય છે બુલેટ તો ભલે ખાઈને હવે આપણે થોડીક વાર જમવામાં બેઠા અને મિત્રો પછી તમને મળ્યા બધીને બધાને જોઈ શકો છો નાખી દીધું બ્લોકમાં સુધી બહીના રહેજો મિત્રો તો મિત્રો આપણે ભેઈ દોવા બેસી ગયા છે અને પ્રાવી ગઈ છે ભેઈ આજે તમને લાઈવ મિલ્કિંગ કરીને બતાવીએ કે આપણે આજે બ્લોક પણ લાંબો બન્યો છે મહેમાન આવ્યા તો ઉતરોને હું આનો લાઈવ મિલ્કિંગ ઉતારી નાખીએ બહુ બ્લોક પણ માપે થઈ જાય અને પ્રાવી ગઈ છે જોઈ શકો છો પાડો ધાવે હાલો હું પેલા પાડાને બાંધ દઉં બંધ કરી તો મિત્રો આપણે બેસી ગયા છે દોવા હાલો હવે તેલ લેતા ભૂલી ગયા પણ નહીં ભલે જ જોઈ લો મિત્રો થોડીક છેટી દે પાસે લેતી થોડુંક આસર બતાવી દે આસર નથી આવેલી પાસે એ કઈ નહીં કરે બસ છેટી જાવ ધીરે ધીરે અરે વાહ ઓકે તેલ ક્યાં મેલી લાવ તેલ લઈ આવી લેતા આવું નહીં ભૂલી ગયો
કરી નાખે તો રહી ગયા આને મારો હાલે પગ લઈ લે પગ Yeah. બસ ઉભી રહે બાદ બે બટન પાવન છો દૂધ અને ધવરાયો નથી વિડિયો ઉતારો એમ તો દાયો હોય છે લીટર એક પણ પાછું હજી પાવન છે લીટર કારણ કે મિત્રો મોટી ભેહુના ડોકા ખાલી ડોકા છે ને ડોકાય લીટર એક ના ડોકા છે દૂધવાળી ભેહું હોય ને આ 12 કલાકનું દૂધ બતાવે 12 કલાકનું 12 લીટર 24 કલાકનું 24 લીટર આખા દિવસનું 24 લીટર દૂધ થાય બસ એ ડોલ ઢૂંસી ખાલી મમ્મી નો દેખાય એવી રીતના મિત્રો આ બે આચર નું દૂધ છે બે હજી બે બાકી 11 લીટર ડોલ છે
બસ ऊपर थी फोटो पाड़ लीजिए मैं कहूँ हाँ सुधी पाड़ लो फोटो पाड़ लो फोटो पटा बे बे पाड़ ले पड़ी गया आ रही दूध मित्रों मेरे आ सब दूध बते पेला अले पगले पगले बस आ ठंडा पानी आसर धोई नाखवाना એટલે બેક્ટેરિયા નો થાય જેથી કરીને ઠંડા પાણી આસર ધોઈ નાખવાના ધોઈ ગયા છે આસર મિત્રો આલો તમને दूध બતાવી દઉં જોઈ લો મિત્રો આપણે કીધું તું 12 કલાકનું 12 લીટર 24 કલાકનું આખા દિન 24 કલાકમાં 24 લીટર એટલે આ ડોલ છે 11 લીટરની અને આ ડોલ છે 5 લીટરની તો આમાં આવી છે અંદાજે આવી છે મિત્રો 9.5 થી 10 લીટર દૂધ છે આમાં ડોલમાં અને આમાં છે 3.5 પોણા 4 જેવું છે જોઈ શકો છો મિત્રો થઈ ગયું 12 લીટર ને પાડો થયું હોય અલગ તો 12.5 આખા 24 કલાકનું 25 લીટર દૂધ રેડી છે ભેંને ને ભેં બતાવી દે જો આ ભેં રહી બસ હવે આ બતાવી ને આ ભેં મિત્રો સેલ કરવાની હે સેલ કે लिए વેચવાની હે તો કોઈને ભાઈ લેવી હોય તો કોમેન્ટ કરી દેજો નીચે તો હું કોમેન્ટમાં નંબર નાખી દઈ કોઈને લેવાની ગણતરી હોય તો એઠે કોમેન્ટ કરી દેજો કે લેવી તો હું મારા નંબર કોમેન્ટમાં દઈ દઈ પ્રશ્ન બસ કાપ બંધ હીરો અને મિત્રો એને નીચે પાડો છે ને 1.5 મહિનાની વેણાલ છે લેવી હોય તો કોમેન્ટ કરી દેજો બંધ જોઈ લો મિત્રો આ બે ડોયલું ભરી આ 5 લીટરની અને આ 11 લીટરની ડોલ બે ભરી જોઈ લો બસ બંધ કરી લાલ બટ અરે તો મિત્રો આને આડું કરી દઉં પાડાવને કેમ કે ટાઈટ હવે બે દી જ્યાં મિત્રો હમણાં ટાઈટ ઓછી પડે છે કારણ કે કંઈ ખબર નહીં આપણે કારણ હમણાં હું હોય મિત્રો બે દી છે ટાઈટ ઓછી પડે અને હવે પડશે પછી પાછી ફૂલ ઠંડી પડશે એટલે અહીં બાંધવાનું પછી આપણે આર જ રાખ્યું કેન્સલ રાખ્યું કારણ કે અટાણે ટાઈટ નથી એટલે અટાણે નથી સવારે હવે જોઈ જાય હું હોય બાકીને અટાણે ટાઈટ નથી એટલે હવે ટાઈટું પડવા વાળી છે એટલે તરત બાંધી દેવું બુંગણ અને બાકી આ ભેંસના લાઈવ મિલ્કિંગ વિડીયો તમને બતાવેલો છે દૂધમાં ને કેવી છે કેવી નહીં કેટલું દૂધ છે તમને બતાવેલો છે મિત્રો ને પોર તો આપણાને 2 આસર દોયા જ નતા પાડો થયો હતો 2 આસર પાડો હોય કે પાડી ને આપણે ઉજરવું હોય એટલે પછી નબળું ન ઉજરીએ મિત્રો બાકી ને દૂધમાં આ ભેંસને જ આપણે લાઈવ મિલ્કિંગ વિડીયો કર્યો હતો ને એક ટાઈમનું આ ભેંનું એક ટાઈમનું દૂધ હતું ઈ તમે બતાવ્યું હતું એટલે નસલમાં દૂધ હોય તો આવવું જ પડે ક્યાંય જાય નહીં નસલમાં દૂધ આવવું જોઈએ બાકીને ગમે એમ કરીને આવવું જ પડે એને અને આ ભેંની પાડી આવી ગયું તો મિત્રો કામ થઈ જાય કારણ કે પાડો આવ્યો એને પણ હિંગડા કુંઢા થાય એટલે ધોવા હિંગડા કાઢ્યા ને બાકીને બધા જોઈ શકો છો બેઠા ને કોલે ખાઈ માંડવ્યું ને મગફળીનો પાલો ગમણમાં ને હમણાં મિત્રો ઉઠવામાં પણ મોડું થઈ જાય કારણ કે બધા રમતા હોય અટાણે ક્રિકેટ કાલ તો ક્રિકેટ રમવામાં બેટ તોડ નાખ્યું મિત્રો ધ્યાન માર બેટ તૂટી ગયું કેટલા વર્ષોથી મારા પાસે કેટલા 5 વર્ષથી બેટ હતું એક બેટ તો મિત્રો હતું કેટલા 7 વર્ષથી હતું પણ એ રમવાનું નહીં આપણે સાચવવાનું બહુ બેટને રમવા કરતાં વધારે સાચવવાનું એમ ને પછી તો એ બેટ ગમતું નતું ઉપર ઘા કરી તોય ભાંગ્યું જ નહીં મિત્રો છેલ્લે મેં હાથે ભાગ નાખ્યો
કારણ કે પછી આપણે એક નવું બેટ લેવું પછી નવું લીધું એ મારા પાસે 5 વર્ષે બેટ હતું એમણો તો એ ભાંગું નહોતું પણ કાલ પછી રમવામાં બધા હરખા હતા તે હબી રમતા હતા મિત્રો એ જીરી કેઠે અડી ગયું કટકો થઈ ગયો હવે પાછું અટાણે રિપેરિંગ કર્યું હાથે આપણે કારીગીરી કરીને થોડુંક ને બાકીને જોઈ શકો તો આપણે લાઈવ મિલ્કિંગ વિડીયો કર્યો તો ઓલીનો તમે દૂધ જોઈ જ લીધું છે હવે આ તો પારેટી છે હવે આ વ્યાય ત્યારે આનું લાઈવ મિલ્કિંગ કરશું આપણે ને ઓલીને તો આપણે કરી નાખ્યું છે લાઈવ મિલ્કિંગ વિડીયો તો આજના માટે એટલું જ રાખીએ મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતો રહીજો ને આપણે ઓલી બેન લાઈવ મિલ્કિંગ કર્યું ભેં કેવી લાગી અને એ ભેં વેચવાની છે મિત્રો તો કોઈને લેવી હોય તો કોમેન્ટ કરી નાખજો અને કોમેન્ટમાં હું મારા નંબર આપી દે અને જો વેચાઈ ગઈ છે તો હું તમને એ પ્રમાણે આગળ બ્લોકમાં કહી દે તો મિત્રો આજના માટે એટલું જ રાખીએ રામ રામ ડાયરાને